NTV टाइम, जनता की बात जनता के साथ। पांडवों की तपोभूमि कच्छ के पशुड़ा गांव नजदीक भीमागुड़ा महादेव मंदिर पशुड़ा और लुड़वा गांव रोड बीच आई हुई है, जहां 5000 साल महाभारत काल में पांडवों ने अपने अज्ञातवास के दौरान इस पावन भूमि पर भगवान महादेव के शिवलिंग की स्थापना की थी। वर्तमान में योगी शिवनाथ बापू 12 वर्षों तक मौन व्रत धारण कर भीमगुड़ा की पावन भूमि पर घोर तपस्या कर रहे हैं। बलवान भीम ने जमीन में अपने हाथ की हथेली और गुड़ा मार्ग के माता कुंता जी के तरस बुझाने के लिए जल निकाला था। अभी पानी का कुंड आज भी इस स्थान पर मौजूद है, इसलिए इस स्थान का नाम भीमगुड़ा पड़ा। पूर्व में यहाँ कई धार्मिक आयोजन हो चुके हैं। भागवत कथा, शिव पुराण, देवी भागवत के सार्वजनिक मंचीय कार्यक्रम और साथ ही संतवाणी का आयोजन होता रहा। दानदाताओं द्वारा शंकर भगवान का भव्य मंदिर बनवाया गया है। वर्तमान में श्रावण मास में आसपास के क्षेत्र के लोग इस प्राचीन एवं ऐतिहासिक स्थल भीमगुड़ा महादेव के दर्शन कर स्वयं को धन्य मानते हैं, ऐसा दीपक भाई अहीर ने बताया। क्या कह रहे हैं इस जगह के बारे में दीपक भाई, आइए आपको भी सुनाते हैं। एनटीवी टाइम के लिए कच्छ से राणा अहीर की रिपोर्ट। नमस्कार दर्शक मित्रों, खास કરીને અત્યારે આપણે જે આવ્યા છીએ એ સ્થળ છે ભીમગુડા મહાદેવ, લોણવા અને પસુડા ની વચ્ચે આવેલું એક પ્રાચીન સ્થળ એટલે ભીમગુડા મહાદેવનું મંદિર છે। અને અહીંયા મહાભારત કાળમાં કહેવાય છે કે પાંડવો આવેલા। આમ તો સમગ્ર ભારતવર્ષમાં પાંડવોએ પોતાના અજ્ઞાતવાસમાં ફરેલા, પરંતુ કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા આવેલા અને અહીંયા પણ રોકાણ કરેલા અને ભગવાન શિવનું જે શિવલિંગ છે એ ભીમે સ્થાપિત કરેલો છે। તો આપણી સાથે બાપુ છે, શિવનાથ બાપુ। ખાસ કરીને મિત્રો શિવનાથ બાપુની વાત કરી છે કે શિવનાથ બાપુ છે તેમનું 12 વર્ષનું મૌન ધારણ છે બાપુ, બરોબર ને? તો 12 વર્ષમાંથી 10 વર્ષ બાપુ મૌન ધારણ કર્યો અને 10 વર્ષ થયા બાપુ, 10 વર્ષ થઈ ગયા છે। તો આપણે કહીએ છીએ ને કે એક હઠ યોગી, રાજયોગી અને સ્ત્રી યોગી। આ જ્યારે યોગ આ જે હઠ લે ત્યારે મૂકે નહીં, એટલે આ એક યોગી છે। અને આવા યોગીના દર્શન કરવો એ પણ એક આપણું સૌભાગ્ય કહેવાય। એટલે ખાસ કરીને જે અમે બાપુના દર્શન કરવા આવ્યા છીએ અને ભીમગુડા મહાદેવનું મંદિરનું દર્શન કરી એક અનેરો લાવો મળ્યો છે। આજે શ્રાવણ મહિનાનું બીજો સોમવાર છે। અનેક ભક્તો આવતા હોય છે, લોણવા હોય, પચુડા હોય, સુખપર હોય, નંદગામ હોય, ચીરી, ભીમાસર, આ બાજુથી દૂધઈ, ટપ્પર, અંજારથી પણ ઘણા બધા લોકો આવતા હોય છે। આસપાસ વિસ્તારના ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને ધન્યતાનો વાતો જે છે એ લઈ જાય છે। અને બાપુ શિવનાથ બાપુના ગુરુ છે બ્રહ્મલીન શ્યામનાથજી, 2017માં તે દેવ થઈ ગયા। તેમની સમાધિ પણ અહીં આવેલી છે। એટલે મિત્રો અહીં ભંડારો પણ કરવામાં આવે છે બાપુ, બરાબર? દર વર્ષે ભંડારો કરવામાં આવે છે, દર વર્ષે સંતવાણી થાય છે અને પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુની પણ અહીંયા સંતવાણી થઈ ગઈ છે। એટલે આ પ્રાચીન જગ્યા છે। આપ આવો તો ક્યારે પણ ભીમગુડા મહાદેવ મંદિરના દર્શન જરૂર કરજો। 2 કુંડ આવેલા છે, ભીમનું હથેળી અને ગુરુ, અને અહીંયા લોકો પિતૃનું તર્પણ કરવા માટે પણ આવે છે। એટલે આ પવિત્ર ભૂમિ છે અને આવી ભૂમિમાં આવવાથી આવા સંતોના આપણને દર્શન થાય છે। આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરાને જાણવા માટે આવા સંતોને વંદન કરીએ છીએ અને આવી જગ્યાને સાચવો એ પણ આપણો ક્યાંક ને ક્યાંક જવાબદારી બનતી હોય છે। એટલે આવી જગ્યાને વધુ વિકસિત બને, પર્યટક ધામ બને અને એકદમ રોડ ઉપર આવેલ છે, વધુ આનો વિકાસ થાય એવી હું અત્રેથી સર્વે ભક્તોને અને સર્વે દાતા પરિવારોને પણ કહું છું કે આ જગ્યાને વિકસાવવામાં આપ સૌ આ બાપુને પણ અહીંયા મદદ કરશો કે આપણો સનાતન ધર્મની જ્યાં જગ્યા ધ્વજ ફરકતો હોય તો આપણી સૌની ફરજ છે અને દર્શન કરવા જરૂર પધારજો અહીંયા।